દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ બાવી સામે ગંભીર પ્રકારનો ગુનો નોંધાતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગરબાડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ કમલેશ બાવી અને બાબુ સોરડાએ ભાજપના જ એક મહિલા તાલુકા સભ્યના પતિને વિકાસના કામો બાબતે ફોન પર વિભત્સ ગાળો ભાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, કમલેશ બાવીએ સત્તાના નશામાં ચકનાચૂર થઈને મહિલા પ્રતિનિધિ વિશે પણ અત્યંત અશોભનીય અને અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. તે મારી નાખવાની ધમકી આપી અને ગરબાડા તમે આવો કે વાટઘાટમાં ગમે ત્યાં તમે મને મળશો તને જાનથી મારી નાખી એવું પણ બોલ્યા છે. એટલે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે. અને ગરબાડા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપવા આવ્યા છીએ. હમણાં ગ્રામજનો બધા મળીને આવ્યા છે ત્યારે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી